વડાલીમાં ગન્નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી। વડાલીમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વડાલી સ્થિત વટપલ્લી જૈન તીર્થ હોલ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રીનાબેન પટેલે જણાવ્યું હતું કે આજની મહિલા ઘરકામ સુધી મર્યાદિત ન રહી શિક્ષણ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ સહિત દરેક ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી રહી છે। તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સખી મંડળો અને સહાયકારી નીતિઓના કારણે મહિલાઓ વધુ આત્મનિર્ભર બની રહી છે। મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર વધુ મજબૂત બનશે। મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબાએ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપીને સ્વાવલંબી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે મહિલાઓને સ્વરોજગારી તરફ પ્રોત્સાહિત કરતી સરકારની યોજનાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને મહિલાઓ માટેની સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતી મેળો પણ યોજાયો હતો। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે બેટી બચાવો, બેટી પઢાઓના સંકલ્પને વધુ મજબૂત બનાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, જિલ્લા રોજગાર અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા।